નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની અગ્રણી હજ સેવા આપતી ટ્રાવેલ સંસ્થા દ્વારા વડોદરા હરણી એરપોર્ટ પરથી 42 જેટલા હાજીઓના કાફલાને પવિત્ર હજ યાત્રા માટે રવાના કરવામાં આવ્યા હતા। હાજીઓ હજ્જે બેતુલ્લા હજ અદા કરવા માટે મક્કા મુકરમા અને મદીના મુનવરા તરફ રવાના થતા તેમના પરિવારજનો તથા શુભેચ્છકોએ ભાવભીની વિદાય આપી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે હાજર લોકો દ્વારા હાજીઓના સફળ સલામત અને કબૂલ હજ યાત્રા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી। આ સાથે હરણી એરપોર્ટ ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં પરિવારજનો દ્વારા હાજીઓને શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી। ટૂરના સંચાલક હાજી આસિફભાઈ મેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરાથી રવાના થયેલા 42 હાજીઓ ઉપરાંત અમદાવાદ અને મુંબઈ સહિત કુલ 120 હાજીઓ ટ્રીપવેલ ટૂર્સના માધ્યમથી હજ અદા કરવા જઈ રહ્યા છે। ટૂર સંચાલકે વધુમાં જણાવ્યું હતું કે હાજીઓની યાત્રા આરામદાયક અને સુવ્યવસ્થિત બને તે માટે ટૂર્સ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરા શહેરની આજે પહેલી ટૂર છે। ટ્રીપવેલ ટૂર દ્વારા 42 હાજી વડોદરા શહેરથી હજ માટે જઈ રહ્યા છે। બહુ ગૌરવની વાત છે અને સૌથી ગંભીર વાત અને શરમજનક વાત તો એ છે કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી થયું। હાજીઓની એક જ માંગ છે કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ થાય, જેના લઈને વડોદરાથી દુબઈ ફ્લાઇટ જિદ્દા ચાલુ થાય। અત્યારે જે હાજીઓ જઈ રહ્યા છે વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી જિદ્દા જઈ રહ્યા છે, વડોદરા શહેર માટે બહુ શરમજનક વાત છે કે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ નથી થયું। હાજીઓની એક જ માંગ છે કે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ થાય। Subscribe now and press the bell icon. Never miss an update.